તમારે બધાને ઘરે ભગવાનની છબી હશે. કોઈની પાસે સ્વામિનારાયણ ભગવાન છે, કોઈની પાસે નરનારાયણ છે, કોઈ પાસે દ્વારિકાધીશ છે, કોઈ પાસે બીજા ત્રીજા દેવતાઓ છે. તમારે કોઈની પાસે ભગવાનની એવી મૂર્તિનો ફોટો કરો જે ભગવાન રોતા હોય, એવા કોઈની ઘરે એવો ફોટો કરો એ ભગવાનની આંખમાંથી મારા ને તમારા બધાને ફોટા રોતા ચડી જાય તો ભગવાનને ક્યારેક રડ્યા હશે ને? તો એવો ફોટો કોઈ પાસે ખરો એમ કે ભગવાન આંખમાંથી દળદળ આંસુ પડતા હોય? નહીં. પછી કૃષ્ણ ભગવાનનો કે રામનો આમ દાઢી વાળો ફોટો જોયો તમે? ભોળાનાથ તો બધા જોયું હોય. રામ અને કૃષ્ણ એ એવું આનંદનું સ્વરૂપ છે. એ ક્યારેય વૃદ્ધ થતા, આનંદ ક્યારેય ગૌઢો થતો જ નથી. ભગવાન આનંદ હંમેશા, અને એટલા માટે ભગવાન આનંદ અને મજામાં બહુ ફેર હોય. હું અને તમે જેવું વિચારીએ એવું થાય તો આવે ને એને મજા કહેવાય. પણ વિચાર્યું કાંઈ હોય અને થાય કાંઈ તોય પછી એમ થાય કે હાલો જે થયું તે અહીંયા પહોંચી ગયા, ભગવાનનું નામ લઈએ, એ આનંદ છે. અને એટલા માટે આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે જે બહાર નથી, ભગવાન અંદર છે. અંદર રહેલા આનંદની અનુભૂતિ ક્યારે થાય? ભગવાન ક્યારે થાય? જ્યારે કશું માંગ્યા વિના કશું મળી જાય. ભગવાને ગીતાની અંદર એવું કીધું છે કે કદાચ મોડું થશે તો તમારે, મારે ક્યારેય નહીં. ભગવાને તો ગીતાની અંદર એવું કીધું છે કે હું બધે છું. તમને મજા આવે ને, અમારે એક વિદ્વાન વક્તા તો એમ કથા કરતા કરતા કે તમને એમ મજા આવે ને કે ભાઈ આમ કથા સાંભળતા 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 આનંદ આવી જાય, અને પછી એમ થાય કે દાદા તો બહુ દૂર થાય પણ એનો અવાજ અહીંથી આવે છે એટલે આપણે તો સ્પીકરને પગે લાગી લેવાય, તો એમાંય કઈ વાંધો નથી. કેમ કે મારા અવાજને એણે ત્યાંથી તમારા સુધી પહોંચાડ્યું છે. એ તો એમ કહે કે તમને જો ભગવાનને જમાડ્યા વિના ન જમવાની આદત હોય તો ફ્લાઇટ ઉડતી હોય તો અડધી સેન્ડવિચ ધરજો તમે તમારે. હા, પ્લેનમાં અડધી જ આપે, આખી નો આપે. પૈસા આખી ના લે, આપે અડધી. બારીએ રાખવાની, પછી ભગવાનને બોલાડવાના. હમ દેશવા નરો ભૂતવા પ્રાણી નામ દેહ આશ્રિત પ્રાણાપાન સમાયુક્તમ. તો ભગવાન કે હું એ બારીએ પણ ઉભો હોઉં. હું ત્યાં નથી જ્યાં તમે મને ગોતો છો, હું ત્યાં છું જ્યાં તમે મને પાળો છો. ગોતવું અને પાળવું એ બહુ અલગ વસ્તુ છે. અને એટલે દાન અલગારી શું કહે છે? ગોતવા ગયો ગોતો જડે નહીં, પેલો ગહન ગોવિંદો રે. ગોતવા ગયો ગોતો જડે નહીં, ગહન ગોવિંદો રે. પણ હરિભક્તો ને હાથ વગો છે. ભક્તો ને હાથ વગોતે, એ પ્રેમ પરખંદો રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. અગમ્ય ગોચર અલખ ધણીની, અગમ્ય ગોચર અલખ ધણીની ખોજ મારે રે. મોજ મારે દાન અલગારી કહે. આમ ગોતવા જઈએ તો ન જડે, ન જડે. ભગવાન આ કેટલાય જન્મો પછી મનુષ્યનો અવતાર મળ્યો તો હજી ક્યાં વારો આવ્યો છે? હા, અંદર બેઠો છે તોય નથી દેખાતો, નથી ઓળખી શકાતો. કબીર તો એમ કહેતા આખી દુનિયા મરવાથી ડરે છે અને હું રાહ જોઉં છું. શા માટે રાહ જોઉં છું? કબીર સાહેબ એવું કહેતા, મરને સે સબ જગ ડરા, मेरे मन आनंद, कब मरूं कब मिली हूँ पूरणे परमानंद, पूरणे परमानंद. કબીર સાહેબ એમ કહેતા દુનિયા આખી ડરે છે. કેમ? કારણ કે એને ખબર છે હા મરણ પછી શું થવાનું એ નથી ખબર, એટલે ડર લાગે છે. ઘરેથી જ્યારે અહીંયા આવતા હોય ને ત્યારે ચિંતા હોય. હા, નીંદર આવશે, તબિયત સારી રહેશે, વાતાવરણ બરોબર હશે,
ત્યાંથી અહીંયા આવો ત્યારે એક ચોક્કસ પ્રકારની ચિંતાઓ હું લઈને આવ્યો અને તમે લઈને આવ્યો, પણ અહીંયાથી જ્યારે કથા પૂરી થશે ને આપણે ઘરે જઈશું તો ઈ બેગ આમ બાર હાથમાં મૂકશું ને ત્યાં આમ જો એમ લાગે આમ આપણે વૈકુંઠમાંથી પાછા વૈકુંઠમાં આવી ગયા. અને મને તો એટલે કાલે જ સમજાઈ ગયું કે આપણે બધા એમ કહે કે મારું વનરાવન છે રૂડું, હું વૈકુંઠ નહીં રે આવું, એટલે જ ગાયું ભગવાન ગોપીઓ, એમ તો નથી ગાયું. હા, એ તો વૈષ્ણવો ગાય કે એકડે એક રૂડી રાખો ટેક વાલા વૈષ્ણવ, વૈકુંઠ જાવું સેલ છે, આવો તો ખબર પડે કેટલું સેલ છે. ક્યારેક ક્યારેક ચડો તો ખબર પડે, ક્યારેક અટવાવ તો ખબર પડે, કારણ કે એમ ન મળે ને ભગવાન. कुछ पाने के लिए कुछ खोना पड़ता है, कुछ क्षणों का आनंद होता है. जो जो कोई समझो ना, वो बिजली का जो चमकार होता है जब बारिश होती है तो एक घंटे 2 घंटे के लिए नहीं, 2-5 सेकंड के लिए लगता है, और वो उसको आप कैप्चर करना चाहते हैं तो वहां पर आपको तैयार रहना, क्योंकि वो बल्ब नहीं है जो आपकी मर्जी से शुरू बंद होगा, वो तो कुदरत का करिश्मा है जो आएगा जाएगा. और इसीलिए भगवान आनंद ए भगवान નું મૂળ સ્વરૂપ છે.